માતાજીના કોપથી ગૌરી અને એના પિતાની રક્ષા કરજો. આ શું રીત છે? શું નાના સાસુમાં, આ ઘરમાં કોઈને મોટી વહુની ચિંતા પણ છે? આટલો મોટો પહાડ તૂટ્યો છે મારા પર અને કોઈએ આવીને ખબર અંતર પણ નથી પૂછ્યા. કોઈને પડી પણ છે? આ ઘરની મોટી વહુને એક કોળિયો ખાવાનું પણ મળ્યું છે કે નહીં? હું હમણાં જ તારા માટે કંઈ લઈને આવું છું. તમે તો બહુ જલ્દી માની ગયા નાના સાસુમાં. નીચે જે તમાશો થયો એના પછી તો મને લાગ્યું કે મારી સાથે તો કોઈ સીધા મોઢે વાત પણ નહીં કરે. તારી સાથે વાત કરવાનો શોખ મને પણ નથી. અને રહી વાત ખાવાની, તો અમારા ઘરે તો દુશ્મનને પણ ભૂખ્યા નથી રાખવામાં આવતા. તો તને ખાવાનું મળી જશે. આ પણ કોઈ વાત થઈ નાના સાસુમાં? હું મિત્રતાનો હાથ લંબાવી રહી છું અને તમે છો કે દુશ્મની પર ઉતરી આવ્યા. જરા સંભાળીને. કાયમ લોકોને મારી દુશ્મની બહુ ભારે પડે છે. એક તો પહેલા જ ઘરમાં આટલું બધું થઈ રહ્યું છે અને તું મને અહીંયા નકામી ધમકીઓ આપી રહી છે. શું નાના સાસુમાં, શું થઈ રહ્યું છે ઘરમાં? મને પણ કોને? મને જાણવાનો પૂરો હક છે. કોને? શું જાણવા માંગે છે તું? હે, માતાજી રુદ્ર અને ગૌરીના લગ્ન કરાવવા માંગે છે, જેના માટે રુદ્ર અને ગૌરીના પિતાજી બંને ના પાડી દીધી છે. માતાજી રુદ્રને કંઈ નથી કહેતા, પણ બિચારા પંડિતજી એમને કેદી બનાવી દીધા છે. હવે કે બધું જાણી ગઈ ને તું? હવે ખુશ? હવે બોલ, શું કરી લઈશ તું? ગૌરી સાથે હવે રુદ્રના લગ્ન? એવા કયા સુરખાબના પર લાગેલા છે અભણમાં? કઈ સમજમાં નથી આવી રહ્યું. માતાજી રુદ્રના લગ્ન ગૌરી સાથે કેમ કરવા માંગે છે? કેમ? માતાજીની જીદનું ક્યારે કોઈ કારણ હોય છે જે આજે હશે? આજે જે કંઈ પણ થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે. અને હું જાણું છું કુલદીપજી, તમે પણ મારી આ વાત સાથે ક્યાંક ને ક્યાંક સહેમત છો. બસ આશા રાખું છું કે આ વખતે તમે મને સાથ આપશો. તમે ચૂપ કેમ છો કુલદીપજી? માતાજીની જીદ પૂરી કરવા માટે શું આપણે આપણા નાના દીકરાની જિંદગી દાવ પર લાગવા દઈશું? તો શું ઈચ્છે છે તું? માતાજીના નિર્ણય વિરુદ્ધ જવાની હિંમત કરીશ તું? કરીશ? બોલ. હા ભાઈ, આ વખતે તો માતાજીનો નિર્ણય મને ખોટો લાગે છે, પણ આપણે આમાં શું કરી શકીએ? તો શું આપણે હાથ પર હાથ ધરીને બેસી જ રહીએ અહીં? આપણા મોટા દીકરાની જેમ એ મનુષ્ય છોકરીને આપણા નાના દીકરાની જિંદગી પર પણ ગ્રહણ લગાવવા દઈએ? ના, આવું ન થઈ શકે. હું એવું ક્યારેય નહીં થવા દઉં. જીવતી જીવ હું એ મનુષ્ય છોકરીના પગલા હવેલીમાં ફરી ક્યારેય નહીં પડવા દઉં. દીદી, ગૌરીના પગલા આ હવેલીમાં પડી ચૂક્યા છે દીદી. મતલબ? માતાજી એને આ ઘરમાં લઈને આવ્યા છે. રુદ્રનો તો લગ્ન કરવાનો કોઈ મૂળ જ નથી લાગી રહ્યો અને એને કંઈ વધારે કહી પણ નહીં શકાય. લેક્ચર આપવાનું શરૂ કરી દે છે. કંઈક તો કરવું પડશે. જો રોકીનું દેવું નહીં ચૂકવું તો એ શાંતિથી જીવવા નહીં દે. કમ ઇન.
તારું નામ સૌમ્યા છે ને? જી હા, તમે કોણ? હું તારા રુદ્રની ફોઈ અને આ એની ભાભી. હવે મેં વિચાર્યું કે હું પણ તો જોઉં કે રુદ્રની પસંદ કોણ છે. બસ મેના, તું જા, હું તને પછી બોલાવું છું. જી મેડમ. અને સાંભળ, જતા જતા દરવાજો બંધ કરીને જજે. તમને મારા અને રુદ્ર વિશે કેવી રીતે ખબર પડી? અરે એ મારો ભત્રીજો થોડો છે. મારા માટે તો મારો લાડકો દીકરો છે. બહુ માને છે મને. એટલે આટલી મોટી વાત મારાથી કઈ રીતે છુપાવે? પણ રુદ્રએ તો નથી કહ્યું કે તમે આવવાના છો. બહુ લાચાર અનુભવી રહ્યો છે એ બિચારો પોતાની જાતને. હવેલીમાં એની જિંદગીનો નિર્ણય એની મરજી વિરુદ્ધ લેવામાં આવી રહ્યો છે. એ તો હિંમત ભેગી ના કરી શક્યો તારી સામે આવીને સાચું કહેવાની. પણ મેં વિચાર્યું, આ રીતે એક નિર્દોષ છોકરીને અંધારામાં કેવી રીતે રાખી શકાય? શું મતલબ? હું કઈ સમજી નહીં. માતાજી એના લગ્ન જબરદસ્તી ગૌરી સાથે કરાવી રહ્યા છે. એ જ ગૌરી જેના લગ્ન એના મોટા ભાઈ વિરેન્દ્ર સાથે થયા હતા. રુદ્રના લગ્ન, અને એ પણ એક ગૌરી સાથે. એ બિચારો તો બહુ જ લાચાર છે. બહુ જ પ્રેમ કરે છે એની દાદીને. એમની વાત એ ક્યારેય ટાળી નથી શકતો. પણ હું સાચું કહું, મેં એની આંખોમાં છે ને તારા માટે સાચો પ્રેમ જોયો છે. એટલે જ મેં વિચાર્યું કે હું તારી પાસે આવીને વાત કરી લઉં. રુદ્ર એવી કેવી રીતે કોઈ બીજા સાથે લગ્ન કરી શકે? અને એણે જે મને લગ્નનું વચન આપ્યું હતું એનું શું? ભૂલી જા તું એ વચન. હા, અને હું તો કહું છું કે હવે તું રુદ્રને જ ભૂલી જા. હું મારા દિલ પર પથ્થર મૂકીને આ વાત કહી રહી છું તને. મારા માતાજીનો નિર્ણય છે ને હિમાલય જેવો અડગ છે. કોઈ પણ આજ સુધી એમની વાત ટાળી નથી શક્યું. એને ગીતા? મમ્મીજી બિલકુલ સાચું કહી રહ્યા છે.